નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. અંધકારથી અનંત સુધી એક સંઘર્ષની સત્યગાથા. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ ધરમપુર. આ ગામમાં સુખ સુવિધાના નામે માત્ર પાયાની જરૂરિયાતો હતી, પણ લોકોના મનમાં સપનાઓ મોટા હતા. આ વાર્તા છે આજ ગામના એક યુવાન આર્યનની, જેણે શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત બતાવી. આર્યનના પિતા મગનભાઈ એક ખેતમજૂર હતા. આખો દિવસ બીજાના ખેતરમાં પરસેવો પાડે ત્યારે માંડ સાંજે 2 ટંકનું જમવાનું ભેગું થતું. આર્યન નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતો, પણ ગરીબી તેની આડે વારંવાર આવતી. ફાટેલા દફતર અને અડધી પેન્સિલ સાથે તે ગામની સરકારી શાળાએ જતો. ઘણીવાર રાત્રે ઘરમાં કેરોસીન ન હોવાથી તે શેરીના થાંભલે લાગેલા લેમ્પના અંજવાળે વાંચતો. એક દિવસ સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું, મોટા થઈને શું બનવું છે? કોઈએ કહ્યું ડૉક્ટર, કોઈએ એન્જિનિયર. પણ આર્યને ઊભા થઈને કહ્યું, સાહેબ, મારે મારા ગામનું નામ આખા દેશમાં રોશન કરવું છે અને ગરીબીને હરાવવી છે. આ સાંભળી આખી ક્લાસ હસી પડ્યો, પણ તેના શિક્ષક સોમદત્તભાઈ જાણતા હતા કે આ છોકરાની આંખોમાં કંઈક અલગ જ ચમક છે. જ્યારે આર્યન 10મા ધોરણમાં આવ્યો ત્યારે આખા જિલ્લામાં તેનો પ્રથમ નંબર આવ્યો. મગનભાઈની છાતી ગજગજ ફૂલી ગઈ. તેમણે નક્કી કર્યું કે ભલે પોતે ભૂખ્યા રહે, પણ છોકરાને શહેર ભણવા મોકલશે. આર્યન અમદાવાદની મોટી કોલેજમાં એડમિશન મેળવવામાં સફળ રહ્યો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. કોલેજના બીજા વર્ષમાં જ સમાચાર આવ્યા કે મગનભાઈને ખેતરમાં કામ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો છે. આર્યન તાત્કાલિક ગામ પહોંચ્યો. પિતા તો બચી ગયા, પણ હવે તેઓ ભારે કામ કરી શકે તેમ નહોતા. ઘરની આખી જવાબદારી આર્યનના ખંભે આવી ગઈ. આર્યને નક્કી કર્યું કે તે ભણવાનું છોડી દેશે. તેણે ગામમાં જ એક હીરાના કારખાનામાં કામ શરૂ કર્યું. દિવસના 12 કલાક હીરા ઘસવાના અને રાત્રે થાકીને સૂઈ જવાનું. મહિનાના અંતે જે રકમ મળતી તેનાથી ઘરનું ગુજરાન ચાલતું, પણ તેના મનમાં પેલો શિક્ષકોને આપેલો જવાબ ગુંજ્યા કરતો હતો. એક દિવસ હીરા ઘસતા ઘસતા તેની આંગળી કપાઈ ગઈ. લોહી વહેતું હતું, પણ તેને દર્દ કરતાં વધારે દુઃખ એ વાતનું હતું કે તેનું સપનું અધૂરું રહી જશે. તે જ રાત્રે તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, તે ફરી ભણશે. તેણે અંતરિક્ષ શિક્ષણ દ્વારા પોતાની ડિગ્રી પૂર્ણ કરવાનું નક્કી કર્યું. આર્યને જીપીએસસીની પરીક્ષા વિશે સાંભળ્યું હતું. તેને ખબર હતી કે આ તેના માટે એકમાત્ર રસ્તો છે. તેની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા. તે રવિવારે અમદાવાદમાં જતો અને ફૂટપાથ પર મળતા જૂના પુસ્તકો રસ્તામાંથી ખરીદી લાવતો. તેની મહેનત અકલ્પનીય હતી. સવારે 8 થી રાત્રે 8 નોકરી અને રાત્રે 10 થી વહેલી સવારના 3 વાગ્યા સુધી વાંચન. ગામના લોકો તેની મજાક ઉડાવતા, અલ્યા, હીરા ઘસનારો કલેક્ટર બનવા નીકળ્યો છે. પણ આર્યન મૌન રહ્યો. તેને ખબર હતી કે જવાબ એની મહેનત આપશે. પહેલા પ્રયત્નમાં આર્યન નાપાસ થયો. માત્ર 2 માર્ક માટે તે રહી ગયો. તે રાત્રે તે ખૂબ રડ્યો. તેને લાગ્યું કે કદાચ ગામના લોકો સાચું કહેતા હતા. પણ ત્યારે જ તેના અશક્ત પિતાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, હીરાને પાસા પાડતી વખતે પણ ઘણીવાર ભૂલ થાય છે, પણ એનો અર્થ એ નથી કે હીરો કાચ બની જાય. તું હીરો છે, બસ થોડી વધુ મહેનત કર. આર્યને બમણા વેગથી તૈયારી શરૂ કરી.
આ વખતે તેણે ઇન્ટરનેટનો સહારો લીધો. યુટ્યુબ પરથી ફ્રી લેક્ચર્સ જોયા, પોતાની નોટ્સ બનાવી અને અખબારો વાંચીને કરંટ અફેર્સ તૈયાર કર્યા. પરીક્ષાના 2 વર્ષ પછી પરિણામ જાહેર થયું. આખા ગામના લોકો પંચાયત પાસે ભેગા થયા હતા, કારણ કે આર્યનનું નામ મેરિટ લિસ્ટમાં હતું. જ્યારે રિઝલ્ટ ખુલ્યું ત્યારે આખું ગુજરાત ચોંકી ગયું. હીરા ઘસનારા આર્યને રાજ્યમાં 5મો ક્રમ મેળવ્યો હતો. તે હવે ક્લાસ 1 ઓફિસર બનવાનો હતો. આખું ધરમપુર ગામ ઢોલ નગારા સાથે ઉજવણી કરવા લાગ્યું. જે લોકો મજાક ઉડાવતા હતા તેઓ આજે હાર પહેરાવા લાઈનમાં ઊભા હતા. આર્યન જ્યારે ઓફિસર બનીને પહેલીવાર ગામમાં આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં પોતાની પ્રાથમિક શાળાના શિક્ષક સોમદત્તભાઈના પગે લાગ્યો. તેણે પોતાની પહેલી સેલેરીમાંથી ગામના બાળકો માટે એક લાઇબ્રેરી બનાવી. તેણે નક્કી કર્યું કે હવે આ ગામનો કોઈ પણ તેજસ્વી બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત નહીં રહે. આર્યનની આ સત્યગાથા આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પણ જો તમારામાં અતૂટ વિશ્વાસ, આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમ કરવાની તેવડ હોય તો નસીબને પણ નમવું પડે છે. આજે આર્યન ગુજરાત સરકારમાં ઉચ્ચ પદ પર બિરાજમાન છે, પણ તે આજે પણ તે દિવસો ભૂલ્યો નથી જ્યારે તે સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને વાંચતો હતો. તેની વાર્તા આજે લાખો ગુજરાતી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. સફળતા એ નસીબનો ખેલ નથી, પણ પરસેવાની કમાણી છે. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.